ભાવનગર કલેક્ટર કચેરીમાં ચાલી રહેલા ગેરકાનૂની ધંધા બાબતે થયેલા વિવાદમાં એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગર પ્રાંત અધિકારી પ્રતિભા દહિયાનું અશાનધારા હેઠળ આવેલી જગ્યા મામલે ભ્રષ્ટાચારના લઈને પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે અને આ મામલે હવે આવનારા દિવસોમાં ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતાઓ છે. શું છે સમગ્ર મામલો અને શું છે આ મોટા સમાચાર, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ છે, છતાં એવા ચોંકાવનારા બનાવો સામે આવે છે જે તંત્રની નિષ્ફળતા અને ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે. ત્યારે ભાવનગરમાં થોડા સમય પહેલા પ્રાંત અધિકારી પ્રતિભા દહિયા પર અશાનધારા હેઠળ આવતી જમીન મામલે લાખો રૂપિયાની લેવડ દેવડના ગંભીર આરોપો લાગ્યા હતા. કારણ કે તેમના ડ્રાઈવરનો એક વિડીયો અને ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં તે વ્યક્તિ એક નાગરિક પાસે અશાનધારા મામલે 14 લાખ રૂપિયા માંગતો હતો. મામલે ખૂબ જ બફાટ થયો અને તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા. પ્રાંત અધિકારી પ્રતિભા દહિયા પણ ઘણા ગંભીર સવાલોના ઘેરામાં આવ્યા હતા. ત્યારે તેમના દ્વારા ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં તેમના ડ્રાઈવર મોમીન પઠાણ દ્વારા તેમના નામે ખોટા દસ્તાવેજો બનાવી ફરતા કરી પૈસાની લેવડ દેવડ કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાના ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે મામલે પોલીસે ફરાર આરોપી મોમીન પઠાણની શોધખોળ હાથ ધરતા આજે એક સફળતા મળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગર પોલીસે આરોપી મોમીન પઠાણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલો ખૂબ જ ચોંકાવનારો હતો અને આ મામલે પ્રશાસનિક કાર્યવાહી અને પારદર્શિતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. કારણ કે જો આ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કાયદેસર કાગળોનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર કરતો હોય તો આ તંત્રની બેજવાબદારી છે. ઉપરાંત પ્રાંત અધિકારી પ્રતિભા દહિયા પર પણ ઉઠેલા સવાલો તંત્ર પરના ડાઘ સમાન છે. અગાઉ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ પર જમીન એને કરાવવાના અને ભ્રષ્ટાચાર કરાવવાના આરોપો સાથે ઈડી દ્વારા રેડ કરવામાં આવી હતી, જેની તપાસ હાલ ચાલુ છે. ઈડીના રિમાન્ડ અરજી અનુસાર સુરેન્દ્રનગર કલેક્ટરે એને પરમિશન માટે 5 થી 10 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે લાંચનો નિશ્ચિત દર નક્કી કર્યો હતો અને આશરે 10 કરોડ રૂપિયાની લાંચ વસૂલ કરી હતી. આ કેસમાં અન્ય અધિકારીઓની પણ સંડોવણી સામે આવી છે અને સુરેન્દ્રનગર કલેક્ટર હાલ જેલના સળિયા પાછળ છે. આવા કિસ્સાઓ નાગરિકોમાં ચિંતા ઉત્પન્ન કરે છે અને હવે જોવાનું રહ્યું કે આ મામલે તપાસમાં શું ખુલાસા થાય છે અને શું પ્રતિભા દહિયા પર લાગેલા આરોપો ખોટા સાબિત થશે કે આમાં તેમની પણ સંડોવણી સામે આવશે. આ મામલે તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.